હલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી વર્ગ 3ની નિમણૂક માટેની અંતિમ સ્ટેજ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા ફાળવણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ઓકે, તેમાં એ લોકો જણાવે છે કે મુખ્ય પરીક્ષા એ લોકોએ 14 થી 16 ઓક્ટોબર 2025ના રોજ લીધી હતી, જેનું રિઝલ્ટ હમણાં એ લોકોએ 16/5/2026ના રોજ જાહેર કર્યું. ઓકે, તો આ જે ઉમેદવારો હશે જેમાંથી અમુક લોકોએ રીચેકિંગની અરજી કરી છે, જેનું રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જશે. ઓકે, તો એવા દરેક ઉમેદવારોનું 21/5/2024 એના રજાનો દિવસ સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આયોજન કર્યું છે. ઓકે, તો આ અંતિમ સ્ટેજ છે 21. આના પછી તમારું જોબ ઓર્ડર આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લોકેશન તો એ લોકોએ લખ્યું છે દહીનદયાળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્વે, રેવન્યુ એડમિનિસ્ટ્રેશન, DISRA, ખપોજ સર્કલ, સેક્ટર 14, ગાંધીનગર. ઓકે, મેઇન વસ્તુ એ છે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારો જે ટાઈમ આવશે એનાથી 30 મિનિટ પહેલાં તમારે પહોંચી જવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જિલ્લા પસંદગી કામચલાઉ યાદી આ પછી જાહેર કરવામાં આવશે, જ્યારે રીચેકિંગ ને બધું પતી જશે પછી. અને જે પ્રમાણે લિસ્ટ આવશે એ મુજબ વિદ્યાર્થીઓએ ત્યાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. ઓકે, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જનરલી મેરિટના આધારે જ એ લોકો સ્ટેપ બાય સ્ટેપ બધાને બોલાવતા હોય છે. પણ ધારો કે એવું કોઈ સીન બને છે કે જેમાં બે વિદ્યાર્થીઓના સરખા માર્ક્સ છે, તો તેવા સંજોગોમાં જેમની જન્મ તારીખ વધારે હોય એટલે કે ઉંમરમાં મોટો હોય એ વ્યક્તિને મેરિટમાં આગળ કાઉન્ટ કરવામાં આવે છે. પણ સમજો કે કોઈ એવો સીન બને છે કે જેમાં મેરિટના ગુણ અને જન્મ તારીખ બંને સમાન છે બંને વ્યક્તિને, તો એવા કિસ્સામાં કઈ રીતે મેરિટમાં અગ્રતા આપવી, એમાં એવો નિયમ બનાવ્યો છે કે જ્યારે બંને મતલબ મેરિટ ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય એવી સિચ્યુએશનમાં પહેલા એના મેઇન્સમાં ગુજરાતીનું પેપર જે હતું એના માર્ક્સ કોને વધારે છે, મતલબ જેના માર્ક્સ વધારે હશે એના મેરિટમાં આગળ રાખવામાં આવશે. પણ શક્ય એવું બને કે ચલો સાથે સાથે ગુજરાતીના પેપરના માર્ક્સ પણ બંનેના સરખા થાય છે, તો પછી GSનું પેપર જોવામાં આવશે અને એમાં પણ સમાન થાય તો પછી છેલ્લે અંગ્રેજીના પેપરના આધારે એટલે કે એમાં જેના માર્ક્સ વધારે હોય એના મેરિટમાં આગળ રાખવામાં આવશે. ઓકે, આ બાદ એ લોકો રજૂ કરે છે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમામ સાથે લેતા આવવાના છે. સાથે તમારો દરેકે ઓરિજિનલ ડોક્યુમેન્ટના ઝેરોક્સ એના 2 સેટ બનાવવાના છે, સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા દરેક ઝેરોક્સ ઉપર તમારે સ્વપ્રમાણિત કરીને સહી કરવાની રહેશે. ઓકે, તમારે જે ડોક્યુમેન્ટ લાવવાના છે એમાં જે ગ્રેજ્યુએશન માંગ્યું છે એ ગ્રેજ્યુએશન 20/5/2026 સુધીમાં પૂરું થયેલું હોવું જોઈએ. ત્યારબાદ પૂરું થયેલું ગ્રેજ્યુએશન કોઈ પણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં. હવે મેઇન બાબત ઉપર આવીએ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ડોક્યુમેન્ટ કયા લઈ જવાના છે આપણે, તો આમાં 2 ભાગ સમજો તમે. ઓકે, આ 2 ભાગ છે આપણા. અહીંયા આવશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ, અહીંયા બધી કોપીઓ રાખવાની છે ઝેરોક્સ. ઓરિજિનલી મતલબ તમે જેટલા બી તમે ઓરિજિનલ આધાર પુરાવા તમે રજૂ કરવાના છો, તમારો SSC, HSC, ડિગ્રી, LC, ઓલ ડોક્યુમેન્ટ, એ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંયા રહેશે. કયા ડોક્યુમેન્ટ લાવવાના છે એ આપણે આગળ નેક્સ્ટ જોશું, પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટનો એક સેટ અલગ બનાવવાનો રહેશે. સાથે તમારું એક પોતાનું ઓળખ કાર્ડ તરીકે ફોટો ID પ્રૂફ હંગાત રાખવાનું રહેશે. ફોટો ID પ્રૂફ તરીકે આ બધામાંથી કોઈ પણ એક તમે રાખી શકો છો. ઝેરોક્સ તરીકે તમારે શું રાખવાનું છે? ઝેરોક્સમાં સૌથી પહેલું તમારું જે તમે મેઇન્સ અરજી ફોર્મ કર્યું છે, મેઇન્સ મતલબ અથવા જે પ્રથમ શરૂઆતનું એપ્લિકેશન ફોર્મ આપ્યું હતું જોબ માટે, ફોર્મ ભર્યું હતું એ, અને એ ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું હોલ ટિકિટ મતલબ કોલ લેટર, આ બંનેની એક કોપી સાથે રાખવાની રહેશે. ત્યારબાદ જેટલા બી તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ દરેકની ઝેરોક્સ સ્વપ્રમાણિત કરેલા 2 સેટ તમારે સાથે રાખવાના રહેશે અને સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે લઈ આવવાના. ઓકે, આ રીતેનું સેટ લઈને તમારે ત્યાં જવાનું થશે. કયા ડોક્યુમેન્ટ લેવાના છે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. દરેક ઉમેદવારને લાગુ પડે એવા સૌથી પહેલા તમારું SSC માર્કશીટ એટલે કે 10માની માર્કશીટ. ઓકે, SSC ક્રેડિટ સર્ટિફિકેટ એટલે કે જન્મ તારીખના પુરાવા માટે તમે જો 10મા ધોરણનું તમને જ્યારે માર્કશીટ આપવામાં આવે છે એટલે સાથે તમને ક્રેડિટ સર્ટિફિકેટ પણ આપવામાં આવતી હોય છે. ઘણા લોકોના માર્કશીટની અંદર જ જન્મ તારીખ લખેલી હોય છે, એવો ભાગ્યે જ કેસ છે. ઓકે, તો એવા વ્યક્તિએ પોતાના જન્મ તારીખનો પુરાવા તરીકે આ વસ્તુ રજૂ કરવાનો હોય છે, પણ જો વેલિડ છે. ઓકે, કમ્પ્યુટર પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ એટલે કે 10મા ધોરણ, 12મા ધોરણ, ઓકે, સ્નાતક લેવલ, આ બધાના જે વિષય હોય છે
તેમાં ક્યાંય પણ કમ્પ્યુટર વિષય આવેલો હોય તો એ વિષય જો તમે પાસ કર્યો હોય તો તમારે સીસીસીનું સર્ટિફિકેટ અલગથી આપવાની જરૂર નથી. એ સીસીસીમાં માન્ય ગણાશે. પણ જો તમારા કોઈ પણ ધોરણ 10, 12 કે ડિગ્રીમાં ક્યાંય તમારો કમ્પ્યુટર વિષય આવ્યો જ નથી તો પછી તમારે સરકાર માન્ય સીસીસીનું ઓરિજિનલ સર્ટિફિકેટ લાવવું પડશે. ઓકે, ગ્રેજ્યુએશનના તમારા ઓલ માર્કશીટ બેચલર ડિગ્રીની જેટલી બી ડિગ્રીઓ તમારે છે જે 20/5/2026 પહેલાં પૂરી થયેલી હોય એ રીતે તમારે રજૂ કરવાની રહેશે ઓલ માર્કશીટ. ઓકે, ઓરિજિનલની ઝેરોક્સ બધું આ બધું ઝેરોક્સ લાવવાની છે, ઓરિજિનલ પણ લાવવાનું છે. ઓકે, સર્ટિફિકેટ ડિગ્રીનું આ માર્કશીટો થઈ ગઈ, આ સર્ટિફિકેટ આ થઈ ગયું કોમન જે બધા જ લાવવાનું છે. હવે જો આની અંદર જોઈ લે કે જન્મના પુરાવા તરીકે તમારો એસએસસી આવશે, એલસી આવશે, ધોરણ 10ની સીસીસી અને સ્નાતક. ઓકે, હવે જે કોમન નથી મતલબ જેને લાગુ પડતું હોય એવા વ્યક્તિઓ તો પહેલું છે કાસ્ટ સર્ટિફિકેટ. કોને જેટલા અનામતના ઉમેદવારો છે આપણા એ દરેક વ્યક્તિએ કાસ્ટ સર્ટિફિકેટ લાવવાનું થશે. એટલે કે એસસી એસટી એ બધાની વાત છે. ઓકે, વિડો મતલબ વિધવા માટે વિધવાએ પોતાના પુનઃ લગ્ન ના કર્યા હોય એવું સોગંદનામું લાવવાનું રહેશે. એક્સ સર્વિસમેને ડિસ્ચાર્જ કર્યા અંગેની અસલ બુકલેટ લાવવાનું રહેશે. પીએસ સર્ટિફિકેટ એની જે રૂલ્સ છે સરકારનો એ મુજબ પીએસ સર્ટિફિકેટ લાવવાનું રહેશે. ઓકે, હવે જે ગવર્મેન્ટ જોબ કરે છે એમ્પ્લોય એટલે હાલ એની જોબ ચાલુ છે તો એવા વ્યક્તિએ પોતાની ઓફિસમાં આ જોબ લેવા માટેની નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ એવું અરજી કરીને એનઓસી કઢાવવાનું રહેશે. એનઓસી જનરલી એક ફોર્મેટ ફિક્સ હોય છે. તમે જીપીએસસીના ફોર્મેટમાં ત્યાં શોધશો તમને મળી જશે કે એ પ્રકારના ફોર્મેટમાં તમારે એનઓસી રજૂ કરવાનું હોય છે. તો એ સહી સેકા ઓફિસમાંથી કરાવીને તમે અહીંયા આવવાના. આ બાબત સાથે મારે વધુ બાદ ઉમેર દેવી ઓપ્ટ આઉટની. સમજો કે તમારી પાસે ઓલરેડી જોબ છે. ઓકે, અને તમને એવું કોઈ વિશેષ ફરક નથી પડતો બીજી કોઈ જોબ લેવાથી અને હાલ તમે આ જોબમાં સેટ છો તો પછી તમે જોબને ચેન્જ ના કરો. કેમ કે ફરીથી 5 વર્ષ ફિક્સેશનમાં આવું કોઈ ઇન્ટેલિજન્ટ પગલું નથી. બરાબર? હા, પણ જો તમને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જ જોબ કરવી છે એવું તમારી પહેલાંથી ઈચ્છા છે તો ઠીક છે. બાકી જો તમારા જોબ ચેન્જ કરવાથી તમારી લાઈફમાં કોઈ વિશેષ ફેર નથી પડવાનું તો બી જોબ ચેન્જ ના કરતા. કેમ કે તમારી એક સીટ છોડી દેવાથી એક વ્યક્તિનું ઘર મતલબ ઘણા ઉમેદવારો એવા હશે જે પોતાની લાઈફ આની પર ટકેલી હોય છે, રાત દિવસ મહેનત કરતા હોય છે. ઓકે, પરિવારના રાહ જોઈને બેઠા હોય છે કે મારો ભાઈ બેન કે પતિ એને ઝડપથી જોબ મળી જાય. તો તમારી આ ઓપ્ટ આઉટ મતલબ તમે આ જોબ ના લો તો એને એક જોબ મળી જશે. તો કોશિશ કરજો જો તમારે જરૂર ના હોય તો જોબ ના લેતા. ઓકે, બીજી વાત છે કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ એ તો 3 વર્ષની અંદર આવતું હોય. બરાબર? એ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ સાથે લાવવાનું થશે. આઈડેન્ટિટી કાર્ડ મતલબ ઓળખ પુરાવો તમારો ચહેરો હોય અસલ એ રીતનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ કોઈ પણ એક ચાલશે. ચેન્જ ઇન નેમ ઓફ ધ કેન્ડિડેટ મહિલા ઉમેદવારો માટે ખાસ લાગુ પડે છે કે જેમ કે મેરેજ કર્યા પછી પોતાના નામની અંદર સુધારો કરતા હોય છે. પિતાના નામની જગ્યાએ પતિનું નામ લાવતા હોય છે અને ઘણા એવા જગ્યા હોય છે જ્યાં સ્ત્રી પોતાનું નામ પણ બદલતા હોય છે. તો એવા સંજોગોમાં મહિલા ઉમેદવારે પોતાનું મેરેજ સર્ટિફિકેટ લાવવાનું રહેશે અને નામ બદલેલું હોય, સ્પેલિંગ ચેન્જ કર્યા હોય તો એનું એફિડેવિટ લાવવાનું રહેશે. આ કમ્પલસરી છે. કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ પણ વસ્તુ તમે ચેન્જ કરી છે તો એફિડેવિટ લાવવાનું ભૂલતા નહીં. કેમ કે એફિડેવિટ વગર તમારું ડોક્યુમેન્ટ માન્ય ગણાશે નહીં. ઓકે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે અનામત ઉમેદવારો લાગુ પડે છે. હવે ટૂંકમાં જોઈ લઈએ તો એસસી એસટી વાળા માટે કાસ્ટ સર્ટિફિકેટ લાવવાનું છે. ઓબીસી માટે નોન ક્રિમિનલ, ઈડબ્લ્યુએસ માટે ઈડબ્લ્યુ સર્ટિફિકેટ, વિધવા ઉમેદવારો માટે પુનઃ લગ્ન આ રીતના ડોક્યુમેન્ટ તમારે લાવવાનું છે. આપણે હાલ ચર્ચા કરી લીધી. ઓકે, મહિલા ઉમેદવારોના નામમાં ફેરફાર કરવાય તો મેરેજ સર્ટિફિકેટ સરકારી કરેલ એફિડેવિટ સાથે લગાવીને સાથે લાવવાનું રહેશે. કોઈ પણ અન્ય દસ્તાવેજમાં નામ કે સ્પેલિંગની ભૂલ હોય તો એની પણ ગેજેટરના સંબંધિત એફિડેવિટ તમે કરાવો ને તો એ પણ માન્ય છે. ઓકે, તો પણ સાથે લેવાનું ભૂલતા નહીં તો તમને ત્યાંથી જ પાછા મોકલશે અને તમને પછી પ્રોબ્લેમ તમને થશે. કેમ કે આ જિલ્લા ફાળવણી પ્રક્રિયાની અંદર ચલો આગળ ચર્ચા કરી લઈએ કે જિલ્લા ફાળવણી કરવાની. જિલ્લા પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે? પહેલાં તો તમે બધા ડોક્યુમેન્ટ લઈને આવશો. ઓકે, ડોક્યુમેન્ટ ટોટલી વેરીફાઈ થશે. જે લોકો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી લીધા છે એટલે કોઈ પણ પ્રકારની ભૂલ નથી. બધા સોગંદનામા સહિત જેટલી જે વસ્તુ લાવવાની જરૂર છે જેને બધી લાવી દીધી છે. એ પછી ઉમેદવારનો 1 by 1 જિલ્લા પસંદગી માટે બીજી જગ્યાએ મોકલવામાં આવશે. મતલબ બીજીનો રૂમ હોય ત્યાં
સમજો કે તમે લેટ આવ્યા છો અથવા તમે કોઈ ડોક્યુમેન્ટ ઓછું લાવ્યા છો, તમે ડોક્યુમેન્ટ ચેન્જ કરવા પાછા ગયા, તો પછી તમારા પછીના ઉમેદવારનો જિલ્લો ફાળવવાનો સ્ટાર્ટ થઈ જશે. તો તમે લેટ આવશો તો તમારે જે જિલ્લો મળવાનો હોય કદાચ ના મળે, કેમ કે તમે નીકળી ગયા છો એટલે શાખા તમારે રાહ જોઈને બેસી નથી રહેવાની. તો તમે મોડા ઉપસ્થિત થશો તો જે જિલ્લાઓ વધ્યા હશે ફાળવણી માટે એ જિલ્લો તમને મળવાપાત્ર થશે. હા, તમારી સીટને કેન્સલ નહીં કરી દેવામાં આવે, તમને સીટ મળશે તમે લેટ આવશો, પણ તમારા લેટ આવવાના કારણે તમને જિલ્લો, તમે આશા રાખશો કે ના હું તો આગળ છું મેરિટમાં, મને પહેલા જિલ્લો ફાળવો, એવું નહીં થાય. જે ક્રમમાં જે લોકો હાજર હશે એ પ્રમાણે જ જિલ્લા ફાળવણી પ્રક્રિયા કરવામાં આવશે. ઓકે, અને તમે ગેરહાજર રહ્યા તો તમને નોકરી સ્વીકારવા માંગતા જ નથી તમે, એમ કરીને તમારી ઉમેદવારી ઓટોમેટિક રદ થઈ જવામાં આવશે. જિલ્લા પસંદગી પ્રક્રિયાને બધી તો આપણે ચર્ચા કરી લીધી. હવે આ કાર્યક્રમના દરેક દિવસના અંતે જિલ્લાની પસંદગી અને ફાળવણી થયેલી ઉમેદવારોની ફાળવણી થયેલ જિલ્લાઓની યાદી અને બાકી ખાલી રહેતી જગ્યાઓની યાદી મંડળની વેબસાઇટ ઉપર નિયમિત રીતે મૂકવામાં આવશે. એટલે કે એક લિંક આવશે વેબસાઇટની, જેની અંદર તમને અપડેટ મળતી રહેશે કે કયા જિલ્લામાં કેટલી સીટો ભરાઈ ગઈ છે અને કેટલી સીટો ખાલી છે. એટલે કે ઘણીવાર ઉમેદવારોને કોઈ પોતાનો મનગમતો જિલ્લો લેવાનો હોય અને એમની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ એના પછીના દિવસે હોય, તો સમજો કે એનો જિલ્લો ભરાઈ ગયો હોય તો એને જરૂર જ ન હોય જવાની, તો એ પોતે વિચારી સમજી શકે કે ચલો જિલ્લાની સીટો હજી ખાલી છે તો જાઓ, જિલ્લાની સીટો હજી ખાલી નથી, ભરાઈ ગઈ છે તો જિલ્લો મળવાનો નથી તો જોબ લેવાનું રહેવા હતો. એટલા માટે અપડેટ ઓટોમેટિક ઓનલાઈન મળતી રહેશે. ઓકે, જો કોઈને જિલ્લાની પસંદગી સ્વીકાર્ય ના હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી ગયો પછી, તો હક જતો કરવા માંગતો હોય તો સાથે એ લોકો એક ડોક્યુમેન્ટ આપે છે, મતલબ એ ભરીને તમારે આપી દેવાનું કે ભાઈ મારે પોતાનો હક ઉમેદવાર તરીકેનો જતો કરવો છે. ઓકે, ઓપ્ટ આઉટ માટે એ છે. ઓપ્ટ આઉટની બીજી રીત છે, બાકી નોર્મલ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશો જ નહીં તો ઓટોમેટિક તમારું સીટ કમી કરી દેવામાં આવશે. ઉમેદવાર હાજર રહી શકે તેમ ના હોય. સમજો કોઈ વિદ્યાર્થી એવી પરિસ્થિતિમાં બીમાર હોય કે હોસ્પિટલાઇઝ હોય કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા આવી શકે તેમ નથી, તેવા સંજોગોમાં તે પોતાના પ્રતિનિધિ તરીકે કોઈને મોકલી શકે છે. મતલબ એના માટે તમારે પ્રોપર પ્રોસેસ ફોલો કરવાની છે. આની સાથે એક ફોર્મ આપેલું છે જે ભરવાનું રહેશે, સંમતિપત્રક. આ નિયત પત્રક તમારે મંડળને રજૂ કરવાનું રહેશે. ઓકે, સાથે એફિડેવિટ પણ રજૂ કરવાનો રહેશે, ઓળખનો પુરાવો જે હાજર રહેશે એ વ્યક્તિ, એ બધા ડોક્યુમેન્ટ જોઈન કરીને તમે સાથે એ વ્યક્તિને તમારી પ્રતિનિધિ તરીકે મોકલી શકો છો. પણ એ પુરાવો પ્રોપર હોવો જોઈએ, જેમ કે મેડિકલ સર્ટી હોવું જોઈએ. તમે દાખલ થયેલો છો, તમે આવી શકતા કેમ નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે, એનો પ્રોપર પુરાવો હશે તો જ તમારા તરીકે પ્રોક્સી પ્રતિનિધિને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની પરવાનગી આપવામાં આવશે. ઓકે, સ્થળ ઉપર આચારસંહિતા લાગુ કરેલ છે કે મોબાઈલ કોઈ પણ વિદ્યાર્થી ઉમેદવાર મોબાઈલ ફોન સાથે લાવી શકશે નહીં, અને વાલીઓને તો સંપૂર્ણ પ્રતિબંધ છે. એટલે કોઈ વાલી આવ્યો તો એને મોબાઈલ આપીને જ આવજો, અને જો કોઈ વાલી ના આવવાના હોય તો એવી કોઈ વ્યવસ્થા કરીને આવજો કે મોબાઈલ તમે ફોન ક્યાંક રાખી શકો. ઓકે, હવે જરૂરી ફોર્મ, આમાં જે સૌથી પહેલું ફોર્મ છે, ઓકે, આ ફોર્મ તમારે ખાસ ભરવાનું છે. આ ત્યાં જઈને તમારું સૌથી પહેલું ડોક્યુમેન્ટ એટેચ ત્યાં થશે. ઓકે, તો આ શાંતિથી ઘરેથી ભરીને જજો, કે ઝેરોક્ષ કાઢીને 2-3 વાર શાંતિથી સમજી, ભૂલ થાય તો. એટલે આ ભરી એના બાદ આ ડોક્યુમેન્ટ શાના માટે છે કે તમારું કોઈ પ્રોક્સી તરીકે તમારો મતલબ તમારા સ્થાને કોઈ બીજા વ્યક્તિને મોકલવાનો હોય તો, બાકી તમારા કામનું નથી. ઓકે, આ ઉમેદવારી રદ કરવા માટે, મતલબ તમારે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે પણ તમને જે જિલ્લો જોઈતો તે નથી મળે, તો તમારે ઉમેદવારી રદ કરાવી છે તો આપી શકો છો. આમ બિલકુલ તમારે જોબ લેવી જ નથી અગાઉથી કેવું તો આપી શકો છો. બાકી તો તમે જોબ ના લેવી હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો ઓટોમેટિક તમે રદ થઈ જવાના છો. તો મેઇન પહેલું ડોક્યુમેન્ટ જે છે આ ખાસ જરૂર છે. આ શાંતિથી ભરીને જજો, ના સમજ પડે તો કોઈકને પૂછી લેજો. આ ડોક્યુમેન્ટ પહેલાં ચેક થશે, આના આધારે બધા તમારા ડોક્યુમેન્ટના સાથે એટેચ કરેલા હશે. ઓકે, હવે આખી માહિતીને આપણે ડિટેલમાં જોઈ લઈએ કે તમારે એક તો જે લોકેશન છે DISR ગાંધીનગર, ત્યાં પહોંચવાનું છે 30 મિનિટ પહેલાં. જેટલા લિસ્ટમાં ડોક્યુમેન્ટ આવ્યા છે બધાના ઓરિજિનલ અને ઝેરોક્સ 2 પ્રમાણિત સર્ક્યુલર સ્વેટ, 2 પાસપોર્ટ સાઇઝ, આ બધું સાથે લઈ લેવાનું છે.
જ્યાં જ્યાં નામ ચેન્જ કર્યા હોય અથવા વિધવા પુનર્લગ્ન કર્યા હોય કે વિધવા હોય, આવું કોઈ પણ વસ્તુ હોય જેના એફિડેવિટ આપવા જરૂરી છે, તો એવા એફિડેવિટ સાથે લઈ લેવા. અને સાથે મુખ્ય પરીક્ષા કોલ લેટર અને ઓનલાઈન અરજી ફોર્મ, ભરેલું ઉમેદવારનું માહિતી ફોર્મ, આ 3 ફોર્મ ખાસ સાથે લઈ લેવાના છે. ઓકે, મોબાઈલ ફોન બહાર રાખવાના છે, એટલા માટે મોબાઈલ ફોન રાખવાની કોઈ વ્યવસ્થા સાથે કરી લેવાય. તો આ હતી આપણી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ. તમને કોઈ મુદ્દો એવો હોય જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે કરવું, મતલબ કે એકચ્યુઅલમાં ઘટના કઈ રીતે હોય છે, જો મેં ઘણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયેલા છે, એટલે તમને બેઝિક કહી દઉં તો કઈ રીતે હોય છે. તમને જે બિલ્ડિંગ હોય છે, ઓકે, તો બિલ્ડિંગની અંદર 50-50 લોકોના જનરલી સિટિંગ વ્યવસ્થા હોય છે બહાર, 50થી 100ની આસપાસ. તો એ લોકોને ત્યાં બેસાડતા હોય છે. ત્યારબાદ એમને પહેલાંથી સૂચના આપેલી હોય છે કે તમે તમારે ત્યાં ડોક્યુમેન્ટને બધું હાથે તૈયાર રાખજો. ઓકે, ત્યારબાદ એક રૂમમાં લઈ જવામાં આવે, ત્યાં એમને સિટિંગ વ્યવસ્થા કરીને એમને પર્સનલી ગાઈડ કરવામાં આવે છે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ આ રીતે આ સિક્વન્સમાં છે, તમારું કોઈ વસ્તુ ભૂલી ગયા હોય, ઝેરોક્સ રહી ગઈ હોય તો એ લોકો હેલ્પ કરશે. એવું નથી કે બિલકુલ તમને કોઈ હેલ્પ નથી કરવાનું, હેલ્પિંગ નેચર હોય છે. હા, પણ તમે એફિડેવિટ લાવવાનું ભૂલી ગયા છો પછી એ તો તમારો વિષય છે. કોઈ ડોક્યુમેન્ટ નથી લાવ્યા તો હા, પણ કોઈની ઝેરોક્સ ભૂલથી રહી ગઈ છે, ઓકે, તો એ હેલ્પ કરી આપે છે થોડી વાર. ત્યાંથી તમારે એનો એક સેટ પ્રોપર એ લોકો ચેક કરશે કે હા તમે સેટ વ્યવસ્થિત બનાવ્યો છે, એકદમ સિક્વન્સમાં છે. એ સિક્વન્સ સેટ થઈ જાય એટલે પછી તમને બીજા રૂમમાં જવાનું થશે, જ્યાં એ ચેક થશે ફર્સ્ટ ફેઝમાં. એ ડોક્યુમેન્ટ તમારે એકદમ સિક્વન્સમાં ચેક કરશે કે બધા ડોક્યુમેન્ટ છે, જેવું તમારું આગળ તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું હતું એના આધારે ક્રોસ ચેક કરશે કે એપ્લિકેશન ફોર્મ અને તમારા ડોક્યુમેન્ટ બધા એ જ છે. ઓકે, એમને પોતાના જોડે પણ એક ડિટેલ બધી ભરેલી હોય છે, એના ક્રોસ ચેક કરશે અને સાથે એ લોકો વેરીફાઈ કરી દેશે. ઓકે, ત્યારબાદ તમારે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બીજા રૂમે જવાનું થશે. એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હાથે એકદમ શાંતિથી બધા ડેટા તમારા ચેક થશે. ત્યાં તમારું ફાઇનલ થઈ જાય એ સ્ટેજ પૂરું, ત્યાંથી તમને જિલ્લા ફાળવણી માટે મોકલશે અથવા કોઈ બીજી પ્રોસેસ માટે મોકલશે. બાકી હું વિશેષ આના પછી કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેતું નથી. કે એ લોકોનું એક ફોર્મ હોય છે જેની અંદર સાઇન કરેલું હોય છે ડેટા, એના આધારે તમને આગળ જિલ્લા ફાળવણી માટે મોકલશે. ત્યાં તમારું જિલ્લા ફાળવણી થઈ જાય પછી ત્યાંથી તમે ફ્રી. હા, પણ આ દરેક પ્રોસેસમાં દરેક સ્ટેજ પછી તમારે વેઇટ કરવાનો હોય છે, મતલબ તમારો ક્રમ આવશે પછી જવાનું રહેશે. સૌથી વધુ વેટ તમારે અહીંયા મેઇન ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી જાય એના પછી જિલ્લા ફાળવણી પહેલાં અહીંયા સૌથી વધુ વેટ કરવાનો રહે છે. ઓકે, તો તમારી સાથે કોઈ નાસ્તો હાથે ખાવાનું ટાઈમિંગ બધું વિચારીને જાઓ છો, જેથી કરીને કેમ કે ઘણી વાર કેવું થાય સવારે તમે 10 વાગે જશો ને, જે ટાઈમ આવશે એ વખતે ત્યાંથી સાંજે 5-6 ક્યારે વાગી જશે સમજમાં નહીં પડે. ઓકે, તો આ હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની આપણી ડિસ્કશન. થેન્ક યુ.